વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જ હમણાં જ હું બ્લોગ બનાવતો હતો, એડિટિંગ કરવા ટાણે ખબર પડ્યું કે બ્લોગ ડિલીટ થઈ ગયો મારથી. હમણાં જ બનાવ્યો હતો એટલે કાંઈ વાંધો તો નથી. હું ફરીથી બ્લોગ બનાવવા માંડ્યો. અહીં અમે દડે બેટ રમતા હતા. અહીં મને થોડું લાગી ગયું છે, જોઈ શકો છો તમે. થોડું લાગી ગયું છે તો એને આપણે ઇગ્નોર કરી અને ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બોલું પણ એક વાત હું બોલી દઉં છું કે આ ભાઈ એક વસ્તુ બતાવે. આ બતાવશે ગાઈસ હવે તમને. अबे ऐसे बताते हैं, रुक मैं बताता हूँ गाइस. ये दौड़ा है और ये पत्रे है. हम पत्रे के ऊपर खुद से दड़ा डालते. देखिए कैसे दड़ा कितना दूर जाता है. ये खुद से आया है गाइस. भाई वापस तू गलत चल रहा है. क्यों बे? ये ऐसे नहीं, ऐसे डालना होता है गाइस. तो ऐसे ही बोलता है ये. तो તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. મળીએ આપણે થોડીક વાર પછી. અને આ દડો નાખ્યો એટલે આવો અવાજ આવ્યો. દડો આવતો હશે ક્યાંકથી. આવી ગયો. જોજો વિશાલ તને હજી એક વસ્તુ દેખાય. એ ભાઈ મળીએ થોડીક વાર પછી. તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અમે આવતા આવી રીતે મસ્તી કર્યા જ રાખશો. કન્ટિન્યુ બ્લોગ તમે જોતા રહેજો. હું તો તને પડ્યો તો હમણાં થોડીક વાર પછી મળો. અને થોડુંક લાગી ગયું છે. દાંત કાઢે લાગી ગયું છે. અને પગમાં અહીં પાણી લેતા ગાઈસ. બેહી જા તું પાછો. બેહી જા. આ પાયર ઉપર ચડવા ગયો ને ગાઈસ એમ જ પડ્યું. આ કોયડી લાગી જાય. આ કોયડ તો ગાઈસ હું પાણી લેતો હોય ને હાટું પછી મળું. ગાઈસ પાણી લઈને આવતો રહ્યો. શરીર ધ્રુજે છે. પાણી પી લે હાલ પછી સારું થઈ જશે. પાણી પીવામાં તો ઓલું થશે એટલે આમ ગરમ થશે ને આમ જશે એટલે પી લે. ગાઈસ એને અહીંયા લાગ્યું છે. અહીંયા કાલની શાળે જવાનું છે. અને આ ભાઈ પોપટ પડ્યો છે. થઈ ગયું હું તને ગાઈસ. આમ તો થઈ ગયું છે. આટલો બધો પગ હલાવી નહીં ખોતાય કાંઈ નથી થતું ગાઈસ. એક તો એને અહીંયા ટેડો કર્યો છે, જોઈ શકે છે. અહીં ગરમી થઈ ગઈ છે બહુ જ. ક્યાં ટેડો છે તો આવી મળી ગયો જોડમાં ગાઈસ. જોઈ શકો છો ઓલરેડી એક અહીંયા લાગ્યું છે. અને શું લાગ્યું છે ખબર ગાઈસ? આ લાગ્યું તો આ લાગ્યું ગાઈસ. એને પણ આ જ લાગ્યું છે. આ નથી લાગ્યું. મને લાગ્યું પતરું. તો તું પતરું કા કહેતો હતો? પતરામાં દરો વયો ગયો તો. જો હા સમજાઈ ગયું. क्या से क्या हो गया, ठंडा हो गया. પાણી પીવું તું? ના ઠંડુ પીવું. એક તો લઈ આવી દીધું એમને જ કીધું ને પાછા ક્યાંક ઠંડુ પીવું તું. હવે ઠંડુ કેમ લેવા જાઉં? ઘરે તો લઈ શકું પણ એ અમારું જ ઘર છે. કેમ કે ઓલરેડી અહીંયા અમારા બા રહે છે. મારા પપ્પાના બા એટલે મારા પપ્પાના મમ્મી રહે છે. ઊંધું બોલી કીધું મારા મમ્મીના બા. ગાઈસ ઓલા બ્લોકમાં મેં એવું કર્યું હતું તો આ બ્લોકમાં એવું કરી જોઈ શકો છો. આ પાવડર છે. આનું અમે ગણપતિની મૂર્તિ બને છે. જે પાવડર આ ઉડીને અહીં ભરાઈ ગયો છે બધો જોઈ શકો છો ઓલરેડી. અને આ પાવડર કેવો છે ખબર છે ગાઈસ? જોજો હમણાં ધુમાડો નીકળશે. જો કેવું નીકળ્યું ગાઈસ. ચાચું બધું એ કરે હોય ને ત્યાં બેસતું. જો ઓલો બેઠો ગાઈસ મને લાગ્યું એમ કે છે. તો જો ગાઈસ કેવો
પાવડર છે ઉડે છે જી, અને એવું લાગે છે ધુમાડો થાય છે. ના હું એકવાર ગયો તો. અચ્છા જા ગાઈસ જોજો કેવું ક્લીન જેવું બને છે. અને મારો હાથ આખો ભરાઈ ગયો. થોડુંક લેતા જા અમારા હાથે ધોવા. શીશો લેતો જા, શીશો લેતો જા ભાઈ. નહીં હું દઉં તો ત્યાં જ ઉભો રહે. ગાઈસ એના શીશો દઈ દો પછી મારે ન ઉપાડો, નકર આ સ્ટમ્પ તો હું જ નહીં પણ આ ઉપાડી લે એમ તો. ગાઈસ વાંથી લઈને અહીંયા સુધી ફર્યું જ છે, અને અહીંયા પણ લાદી નાખી આપણે. ચંપલ ન પહેરી ન પડે જાણે તું યાર. એ તો એ હાલે જાતું જાયેલા. મને તમને કેવું નથી ગઈશ, ખાતા આવીશો તમે તો પછી શું થશે, એટલે હું નથી બોલતો કંઈ. હું ચેક કરી લો ગઈશ, તમે ત્યાં સુધી મારું મોઢું જોવું. પાણી લેતા ને જાણે. હા તો તને થોડુંક એમાં નળ નહોતો ભરતા, મારા હાથ ધોવો છે. આ થોડુંક આમાં નાખો. એમાં કાંઈ નહીં ગાઈસ છે ને, કેમેરા સાફ કરી લો. ગાઈસ થોડીક વાર પછી મળું. બાય બાય. ગાઈસ કંટાળો આવે છે, શું કરું. ઓલો તો ખાવા વયો ગયો, કહેતો હતો કે હમણાં શું કહેતો હતો ગાઈસ કે હું અંદર નહીં જાઉં. ગાઈસ અને આ મસ્તીનો વ્યૂ આવે છે, અને કબૂતરાઈ પણ બેઠા છે. તમને દેખાડી દઉં તો ઉભા રહ્યો, તમને દેખાડી દઉં. ચક કોક નહીં, કોઈ નહીં, કોઈ આવ્યું જ નહોતું. મને લાગ્યું કોક આવ્યું છે. તમને ડિસ્ટર્બ તો કરું નહીં. આ આવશે પાછું, આવી ગયું. પણ એને અમુક વાર આવી રીતે રહી જાય ને તો ન આવી શકે. આમ તો આવી જ જાય ઓલરેડી, પણ ક્યાંક આવી રીતે આમ ઊભું રહી જાય તો આમ આડું ન આવી શકે. ગાઈસ નાખો છો ભગવાનની દયાથી. જો ગાઈસ ઊભું રહી ગયું. ગાઈસ મેં કહેતો હતો ને તમને ઊભું રહી જાય તો. કેટલું આવ્યું ગાઈસ? હું પૂગી નથી શકતો અહીંયા. હવે તો પૂગી શકું કેમ કે ઓરું આવી ગયું છે. મેં દેખાડી દીધો. કયું નો શોર્ટ હેડશોટ બેઠા આમ કર્યું ગાઈસ. ચાંદ જોઈ શકો છો. વ્યૂ અહીંથી મસ્તી ના આવે છે. કેમેરો હલબલાવીને ખોખો મળીએ થોડીક વાર પછી. હું ઘડીએ એમ કહું છું મળીએ થોડીક વાર પછી. અહીં ગાઈસ આ શું છે? ટી જેવો છે, એની અંદર પાવડર ભર્યો છે. ગાઈસ અહીંની દિવાલ તો સાવ ખરાબ છે, કેમ કે અહીં દિવાલ આખી ગરમ થાય. આમાં લાવા, આમાં હજી આ તમને દેખાય છે આવડું, આમાંથી वो लावा आता है ना, लावा वो डालते हैं, इसलिए सारा ऐसा हो गया. देखिए गाइस ये भी गर्म ही है. अबे मेरे हाथ बगड़ गए इससे. गाइस ये क्या बोलते हैं मेरे को नहीं मालूम. ये क्या बोलते हैं इसको? क्या बोलते हैं बे? इसको
मेरे को भी नहीं पता। इस तरीके से गैस देखना आप क्या होता है। गैस पूरा पहाड़ गिर गया ऐसा लग रहा है मेरे को तो। गैस आपने आपको एक बात पता है, इधर पहले दीवार हुआ करती थी। हाँ गैस वो तो बताना मैं भूल गया। देख सकते हो ये वाली जो पारी है ना, उतनी बड़ी इधर दीवार थी जो दीवार हटा दी। और ये कुछ नहीं था गैस, ये कुछ नहीं था। जो इतने पत्थरे थे, इधर पत्थरे थे ऐसे, इतना ऊंडा का इधर पत्थरे थे। तो गैस देखिए निशान भी आपको दिख रहे होंगे। तो थोड़ी વાર પછી મહેમાન આવે છે ગેસ, એટલે એ મને જોઈને ઘરમાં ગરી જાય છે। થોડીક વાર પછી મળો તો માય બાય। અને ગેસ પછી હું આવતો રહ્યો ઘરે, અને અત્યારે તો ફૂલ અંધારો થઈ ગયો, તમને દેખાડી દઉં। અંધારું થઈ ગયું છે અને કપડાં અહીંયા બદલાવી નાખ્યા હતા કેમથી મને અહીંયા અને ઓલાને તમને દેખાડું, ઓલો હું કરે છે ને એ તમને દેખાડું। તમે કન્ટિન્યુ ચાલુ રાખજો। તમે ક્યાંના ઉતર્યા હતા અહીંયા, અને મેં બ્લોક પછી જવાનો હતો ખરો રસ્તામાં, કેમ કે મેં રસ્તામાં હતા। અને મળીએ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા બ્લોગમાં। બાય બાય।